જય દ્વારકાધીશ મિત્રો, હું છું કૃષ્ણ આહિર ને આપણે સ્ટાર્ટ કરેલી છે લર્ન ટ્રેડિંગ ફ્રોમ ઝીરો નામની એક સિરીઝ. તો આજે છે એનો ક્લાસ 2. અગર તમે લોકોએ ક્લાસ 1 નથી જોયો તો પહેલા એ જોતા હોજો, કેમ કે તમે ડાયરેક્ટ આ વિડીયો ઉપર જમ્પ કરશો તો તમને કાંઈ જ ખ્યાલ નહીં આવે, કેમ કે એ વિડીયો બેસિક છે અને એમાં મેં ટ્રેડિંગની સાવ બેસિકથી એક્સપ્લેન કરેલું છે. ને એ વિડીયો જ્યાંથી આપણે અધૂરો મૂકેલો છે ત્યાંથી આજે આપણે નવું શીખવાનું છે, ત્યાંથી જ સ્ટાર્ટ કરવાનું છે. અને આ વિડીયો છેલ્લે સુધી જોજો, કેમ કે આ વિડીયો તમે છેલ્લે સુધી જોશો એટલે તમને પ્રોપર ચાર્ટ પર કઈ રીતે ડિમાન્ડ ઝોન ને સપ્લાય ઝોન માર્ક કરવા એ તમને આવડી જશે. ડિમાન્ડ ઝોન ને સપ્લાય ઝોન વિશે મેં કાલે બહુ બેસિક નોલેજ આપેલું હતું. આજે આપણે એને ડિટેલમાં સમજવાનું છે. ડિમાન્ડ ઝોન સપ્લાય ઝોન બંનેની અમુક પેટર્ન સમજવાની છે અને જે ડ્રોઈંગ થ્રુ હું તમને સમજાવીશ. અને છેલ્લે આપણે ચાર્ટ પર પણ ઝોનને માર્ક કરતા શીખીશું. અને આ પછીના નેક્સ્ટ વિડીયોમાં હું તમને પ્રોપર એન્ટ્રી ક્યાં લેવી, પ્રોપર સ્ટોપ લોસ ક્યાં રાખવો અને ટાર્ગેટ કેટલો લેવો, આ બધી વસ્તુની ચર્ચા આપણે ક્લાસ 3માં કરવાની છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો પૂરો થાય ત્યારબાદ એક સારી એવી કમેન્ટ પણ કરી દેજો. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો કાલના વિડીયોમાં આપણે ક્યાં સુધી વાત કરેલી હતી, તો આપણે સાવ બેઝિક સમજ્યા હતા કે ગ્રીન કેન્ડલ થાય, ભાવ વધતો હોય એટલે કે અહીંયા જે છે ખરીદવાવાળા લોકો બાયર્સ વધારે છે. અને આપણે જ્યારે રેડ કેન્ડલ હોય, ભાવ ઘટતો હોય એટલે કે અહીંયા વેચવાવાળા મતલબ કે સેલર લોકો વધારે છે. આ બેઝિક સાવ બેઝિક આપણે ચર્ચા કરેલી હતી ગઈકાલના વિડીયોમાં. આપણે એક ઝોન માર્ક કરતા શીખ્યા. આપણે એનું નામ પણ નહોતા શીખ્યા, માત્ર ઝોન માર્ક કરતા શીખ્યા હતા. આવી રીતની એક બેઝ કેન્ડલ બને એટલે અહીંયા સેલર અને બાયરની ફાઇટ હોય અને એ ફાઇટનું જે પરિણામ આવે એ ઉપરથી આપણે આપણું બાયસ નક્કી કરવાનું હોય. બાયસ મતલબ કે તમારે બાય કરવાનું છે કે સેલ કરવાનું છે. તો તમારે ક્યારે બાય કરવું ને ક્યારે સેલ કરવું, બાયસ નક્કી કરતા આપણે ગઈકાલના વિડીયોમાં શીખી ચૂક્યા છીએ, બરાબર. તો માની લો કાંઈ સેલર બાયરની ફાઇટ થઈ અને એના ફાઇટ ઉપરથી તો આપણે જજમેન્ટ નથી જ લેવાના. પછી એનું પરિણામ આવ્યું કે બાયર્સ વધારે છે, ભાવ વધે છે, બાયર્સ વધારે છે, ડિમાન્ડ વધારે છે. એ આખું ફેક્ટર મેં તમને બહુ એક્ઝામ્પલ સાથે ફર્સ્ટ વિડીયોમાં સમજાવેલું છે, તો એ જોતા આવજો. અને આ વિડીયોમાં પણ છેલ્લે સુધી બન્યા રહેજો. તો અહીંયા આપણું બાયસ નક્કી છે કે આપણે કરવાનું તો છે બાય, પણ ક્યાં કરવું, તો એની માટે આપણે ગઈકાલે એક ઝોન માર્ક કરતા શીખ્યા હતા કે આ રીતે જ્યાં ફાઇટવાળી બેઝ કેન્ડલ હોય એને માર્ક કરી લેવાની અને એ ઝોન ઉપર પાછું જ્યારે માર્કેટ આવે ત્યારે આપણે અહીંયાથી બાય કરવાનું. અને આ સપ્લાયમાં એવું જ છે, સપ્લાય ઝોન પણ એવો જ છે કે જ્યાં સેલર બાયરની ફાઇટ ચાલતી હોય, એનું પરિણામ માર્કેટ ડાઉન ગયું હોય, ભાવ ઘટ્યો હોય, તો અહીંયા છે એ સેલર્સ વધારે છે. તો ત્યાં પણ આપણે બેઝ કેન્ડલમાં આવી રીતે એક ઝોન માર્ક કરી લેવાનું અને પાછું માર્કેટ જ્યારે ત્યાં આવે ત્યારે આપણે અહીંયાથી સેલ કરવાનું થાય, બરાબર. હવે આવું દર વખતે થાય કે નહીં એ પણ આપણે પાછલા વિડીયોમાં ક્લાસ 1માં વાત કરી ચૂક્યા છીએ. તો એ તમે અહીંયા જોઈ લેજો. એ હું આમાં ડિટેલમાં ચર્ચા નહીં કરું કે સ્ટ્રોંગ ઝોન કોને કહેવાય, વીક ઝોન કોને કહેવાય, એ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. આપણે આજે એ સમજવાનું છે કે ડિમાન્ડ ઝોન શું છે. આ મેં તમને બેસિક કીધું, હવે આપણે એક્ઝેક્ટ સમજશું, બરાબર. તો ડિમાન્ડ ઝોન શું છે ને સપ્લાય ઝોન શું છે ને એની પેટર્ન શું છે એ આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાની છે. તો પહેલાં આવીએ ડિમાન્ડ ઝોન ઉપર. તો જો આપણે કેમ ખબર પડે કે આ ડિમાન્ડ ઝોન છે ને સપ્લાય ઝોન છે, બરાબર. સાવ બેઝિકથી જ લઈએ કે આ ડિમાન્ડ ઝોન ને સપ્લાય ઝોન મેં શું જોઈને કીધું, અને આને જ કેમ ડિમાન્ડ ઝોન કીધું ને આને જ કેમ સપ્લાય ઝોન કીધું, આને સપ્લાય ઝોન ના કહેવાય, આને ડિમાન્ડ ઝોન ના કહેવાય. આ મેઇન સવાલ બને છે. ઘણા લોકો ત્યાં જ કન્ફ્યુઝ છે કે ડિમાન્ડ ઝોન ખબર પડે છે સપ્લાય ઝોનમાં, ડિમાન્ડ ઝોનમાં, પણ એક્ઝેક્ટ ક્યાં માર્ક કરવો એ ખ્યાલ નહીં. આમ કન્ફ્યુઝન જેવું હોય તો એ તમારું કન્ફ્યુઝન આજે દૂર થઈ જશે. અને તમે લોકો આખી સિરીઝમાં છેલ્લે સુધી બન્યા રહેજો. હું 15 જેવા ક્લાસ થશે આઈ થિંક. જો એથી વહેલું પતી જાય તો સારું છે. હું બહુ શોર્ટમાં અને બહુ ફાસ્ટ જ બોલતી હોઉં છું કે મારે વિડીયો લાંબો કરવાનો કોઈ હેતુ હોતો જ નથી, બસ પ્રોપર સમજાવવું જોઈએ. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી તમને દરેક આગળના ક્લાસના નોટિફિકેશન મળતા રહે. એટલે ડિમાન્ડ ઝોન ઉપર આપણે વાત કરતા હતા. તો જો સેલર બાયરની ફાઇટ થઈ, ભાવ વધ્યો એટલે શું કે ખરીદવાવાળા બાયર્સ લોકો વધુ છે, બાયર્સ લોકો વધારે છે એટલે શું, ડિમાન્ડ છે, ડિમાન્ડ વધારે છે. ડિમાન્ડ વધારે હોય ત્યારે જ કોઈ વસ્તુનો ભાવ વધે, એટલે આ ઝોનને આપણે ડિમાન્ડ ઝોન કહીએ છીએ. અહીંયા ડિમાન્ડ વધારે છે અને અહીંયા માર્કેટ પાછું આવશે ત્યારે અહીંથી આપણે બાય કરવાનું છે. આ ડિમાન્ડ ઝોન છે. સપ્લાય ઝોન એટલે શું, માર્કેટ ડાઉન જાય છે, ભાવ ઘટે છે. જે પણ સ્ટોક, શેર, ગોલ્ડ, જે વસ્તુ, હું ગોલ્ડમાં ટ્રેડ કરું છું એટલે હું વધારે ગોલ્ડનું નામ લઉં તો તમારે સ્ટોક સમજી લેવાનું, બરાબર છે. ભાવ ઘટે છે મતલબ કે સપ્લાય વધારે છે, સપ્લાયર્સ વધારે છે. આગલા વિડીયોમાં મેં એક્સપ્લેન કરેલું છે પ્રોપર સપ્લાયર શું છે, બાયર શું છે બધું. તો સપ્લાય વધારે છે, જે વસ્તુ જોઈ છે એના કરતાં વધુ પ્રમાણમાં મળી રહી છે, બરાબર. સપ્લાયર વધારે છે તો આ એક સપ્લાય ઝોન બને. હવે એ પણ સ્ટ્રોંગ, વીક આપણે બધું સમજવાનું છે. તો પહેલાં આપણે છે ને ડિમાન્ડ ઝોનની પેટર્ન સમજીએ. આ ડિમાન્ડ ઝોન છે આપણે સમજાઈ ગયું કે પરિણામ અપસાઇડ આવતું એટલે આપણે જે ઝોન માર્ક કર્યો એને ડિમાન્ડ ઝોન કહેવાય. આ એક્ઝેક્ટ નથી, આ સમજવા માટે છે. આપણે એક્ઝેક્ટ સમજીએ. તો પહેલાં આપણે ડિમાન્ડ ઝોન છે ને સમજવો છે એટલે પહેલાં આપણે છે ને સપ્લાય ઝોનને થોડુંક સાઈડમાં રાખી દઈએ. એક જ મિનિટ, હું છે ને તમને પ્રોપર
અહીંથી કટ કરીને આને સાઈડમાં રાખી દો એટલે તમને પ્રોપર બધા જે છે આપણે પેટર્ન સમજવાની છે ફૂલ સ્ક્રીનમાં સરસ રીતે સમજાઈ શકાય. તો આ સપ્લાય ઝોનને આપણે ફિલહાલ સાઈડમાં મૂકી દીધો છે. આપણું ઓનલી ફોકસ છે ડિમાન્ડ ઝોન ઉપર. ડિમાન્ડ ઝોનની પેટર્ન શું હોય? તો આપણે ગઈકાલે બે જ કેન્ડલ વિશે વાત કરેલી, એક બેઝ કેન્ડલ અને પછી એનું પરિણામમાં ગ્રીન કેન્ડલ. સ્ટ્રોંગ વીકની વાત જ નથી. આગલો વિડીયો જોઈ લેજો તમને ખબર પડી જાય કયો સ્ટ્રોંગ કયો વીક. બરાબર. હવે આપણે વાત શું કરવાની છે નેક્સ્ટ? આ બેઝ કેન્ડલ છે એનું પરિણામ ગ્રીનમાં આવ્યું. બરાબર. એક્સાઇટિંગ કેન્ડલ બની ગઈ. આપણે ખબર પડી ગઈ કે માર્કેટ અપ જાય છે ને આપણે બાય કરવાનું છે. હવે એની આગલી કેન્ડલ ઉપર થી પણ આપણે નક્કી કરી શકીએ કે આ કેટલો સ્ટ્રોંગ છે કેટલો નહીં. તો માની લો કે બે વસ્તુ હોઈ શકે, ત્રીજી વસ્તુ તો આમાં નથી હોવાની. એક જ મિનિટ, હું તમને વ્યવસ્થિત ડ્રો કરીને બતાવું. તો બે વસ્તુ હોઈ શકે, એમાં એક વસ્તુ આ છે. તો અહીંયા પણ એક ગ્રીન કલરની કેન્ડલ હોઈ શકે અને પછી એક બેઝ કેન્ડલ હોય અને પછી પાછી ગ્રીન કલરની કેન્ડલ હોય. આ એક પેટર્ન થઈ. બરાબર. આ એક વસ્તુ થઈ. બીજું ડિમાન્ડ ઝોનમાં શું હોઈ શકે? અહીંયાથી હું છે ને આ પાર્ટની કોપી કરી લઉં એટલે તમારો ટાઈમ ના બગડે ને વિડીયો ખોટો લાંબો ના થાય. આ વસ્તુ એ જ છે અહીંયા છે. બીજી વસ્તુ શું હોઈ શકે એ હું તમને સમજાવું. બીજી શક્યતા એક આ છે. તમે જ કહો, આ બે સિવાયની કોઈ ત્રીજો ચાન્સ હોઈ શકે? બેઝ કેન્ડલ વધુ હોઈ શકે એમ. બાકી ગ્રીન ને રેડ બે માંથી એક હોય, કાં તો ગ્રીન કેન્ડલ હોય પછી બેઝ કેન્ડલ. આ બેઝ કેન્ડલ એક બે કરતા વધુ પણ હોઈ શકે. આપણે પ્રોપર માર્કિંગ શીખશું. તમે વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો. આપણે ચાર્ટ પર જાશું એટલે પ્રોપર બધી અટકર આપણે આવી જશે કે કઈ રીતે માર્ક કરવું. વધારે બેઝ કેન્ડલ બધા ચાન્સ હોય પણ હું તમને બહુ બેસિક સમજાવું છું. આપણે પહેલા બેસિક જ ના ખ્યાલ હોય તો એડવાન્સ પર આપણે જવાતું જ નથી ને. તો આ રીતના બે વસ્તુ હોઈ શકે, બે પેટર્ન બની શકે. ડિમાન્ડ ઝોન માટે બે પેટર્ન બની શકે. તો હવે આને કઈ રીતે માર્ક કરવું? બરાબર. તો જો આને આપણે વધુ સ્ટ્રોંગ માનીએ. વધુ સ્ટ્રોંગ શું કામ? કેમ કે જો પેલા સેલર હતા, સેલર બહુ વધારે પ્રમાણમાં હતા અને સેલર બાયરની ફાઇટ થઈ અને પછી આ લોકોએ બાયર લોકો વધુ ગયા. માર્કેટ અપ ગયું. ડાઉનથી માર્કેટને અપ લઈ જવું એટલે કે બાયરમાં વધુ પાવર છે. આ તો માર્કેટ ઓલરેડી અપ જતું હતું, ફાઇટ થઈ અને આમાં પાવરફુલ જ છે. એવું નથી કે આ ના ચાલે, ઝોન ચાલે જ એવું નથી, પણ આના ચાન્સ વધારે હોય. કેમ કે આખું માર્કેટને ડાઉન અપ શિફ્ટ કરવામાં જેટલા બાયર્સ લાગે ને એટલા ડાઉન અપ ને અપ કન્ટિન્યુ કરવામાં ના લાગે. તો આખું માર્કેટને જે શિફ્ટ કરવામાં બાયર હોય એ વધારે હોય. આ ડિમાન્ડ ઝોન વધુ પાવરફુલ છે. હવે ને આપણે આ તો ગઈકાલે તો આપણે એમને ખાલી માર્કિંગ શીખી લીધું હતું કે આ રીતનો કંઈક ઝોન હોઈ શકે છે. આપણે આજે એક્ઝેક્ટ માર્કિંગ શીખીએ. તો એક્ઝેક્ટ માર્કિંગ કઈ રીતનું હોય એ માટે પહેલા હું છે ને આ વસ્તુ ઇરેઝ કરી નાખું. વેઇટ. ઇટ્સ ઓકે, ચાલો છોડો. ઇરેઝ નથી કરવામાં સમય વધારે બરબાદ થઈ જશે આપણો અને વિડીયો ખોટો લાંબો થઈ જશે. તો ઝોન માર્કિંગ માટે ડિમાન્ડ ઝોન આપણે માર્ક કરવો છે. તો માર્કિંગ કઈ રીતે કરવું? તો જો આ મેં તમને કીધું હતું કે આ છે એ કેન્ડલની બોડી કહેવાય, ઉપરની છે એ કેન્ડલની વીક કહેવાય. તો આપણે જ્યારે ઝોન માર્ક કરતા હોય ને ત્યારે બેઝ કેન્ડલની ઉપલી બોડીને કન્સિડર કરવાની. બોડીને કન્સિડર કરવાની, નીચે વીક. નીચેની વીક. આનું આગળ પ્રોપર આપણે ચાર્ટ પર જોશું ત્યારે ખબર પડશે, પણ આ આપણો પ્રોપર ડિમાન્ડ ઝોન કહેવાય. બરાબર છે. અહીં વીક ટુ વીક ના હોય. જે મેં તમને કાલે બેસિક કીધું હતું એ બેસિક હતું. આપણે પહેલાં એ સમજવું જરૂરી હોય. ખાલી આપણે એક બોક્સ બનાવતા કાલે શીખાતા એવું આપણે કહી શકીએ. તો આ એક પ્રોપર ડિમાન્ડ ઝોન છે. બરાબર છે. અને આ ડિમાન્ડ ઝોન કરતાં વધારે પાવરફુલ છે. હવે આમાં પણ આપણે ડ્રો કરવું હોય તો આ રીતે ઉપલી બોડી કન્સિડર કરવાની, નીચલી વીક. તો આ આપણો ડિમાન્ડ ઝોન થઈ ગયો. ટાઈમ ફ્રેમની તમે લોકો મને કમેન્ટ કરો છો કે ટાઈમ ફ્રેમ કયો યુઝ કરવાનો. તો લગભગ ક્લાસ 4-9 ક્લાસ 5 હશે. 3-9 ને 4, હા 4-5 ક્લાસમાં બહુ ડિટેલમાં ટાઈમ ફ્રેમ છે બહુ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે ટ્રેડિંગ માટે. અને આપણે જો પ્રોપર ટાઈમ ફ્રેમ ખબર ના હોય ને, આપણે બધું જ ટેકનિકલ એનાલિસિસ આવડતું પડે, ક્યાં ટાઈમ ફ્રેમ ઉપર કરવું ને એ જ ખ્યાલ ના આવે ને તો એ બધું વ્યર્થ છે. બરાબર. તો ટાઈમ ફ્રેમ માટે એક સ્પેસિફિક વિડીયો, બધું જ ટાઈમ ફ્રેમને રિલેટેડ એક અડધી કલાકનો જ વિડીયો અપલોડ કરી દઈશ ને તમને જિંદગીમાં કોઈ દી ટાઈમ ફ્રેમનો પ્રશ્ન થશે જ નહીં. પણ વાર લાગે. આપણે જ્યારે બેસિક શીખી લઈએ ત્યારે આપણે અહીંયા જમ્પ કરવાનું થાય એ વસ્તુ ઉપર. તો જે વસ્તુ જ્યારે યોગ્ય લાગતી હોય ત્યારે હું સમજાવી દઈશ. આગળ સિરીઝ જેમ આગળ ચાલશે ત્યારે મને લાગશે કે અહીંયા ટાઈમ ફ્રેમની જરૂર છે.
બધું પ્લાન જ છે, બરાબર છે. તો એ ક્લાસ 3 કે 4 માં આવી જશે ટાઈમ ફ્રેમ વાળો ટોપિક. આના પછીમાં તો આપણે એન્ટ્રી સ્ટોપ લોસ ટાર્ગેટ શીખવાનું છે. એ પછી કદાચ ટાઈમ ફ્રેમ વાળો ટોપિક જ ઇમ્પોર્ટન્ટ બને છે. તો આખા વિડીયોમાં આપણે સ્પેસિફિક ટાઈમ ફ્રેમની જ વાત કરશું, બીજી કોઈ ચર્ચા કરવાની જ નથી એમાં. તો ટાઈમ ફ્રેમ માટે ચિંતા ના કરો, નિરાત રાખો, એ વિડીયો પણ આવી જશે, બરાબર છે. તો આ ડિમાન્ડ ઝોન બંને આપણે માર્ક કરી લીધા. આ ડિમાન્ડ ઝોન બને આ રીતે આનું માર્કિંગ કરવાનું. આ બે પેટર્ન બને, આ પેટર્ન વધુ સ્ટ્રોંગ છે, બરાબર છે. આમ આખું માર્કેટને ડાઉન થી અપ શિફ્ટ કરી દીધું. આ બધું પાવરફુલ છે. આ ઝોન ચાલવાના ચાન્સીસ વધારે છે. આ પણ ચાલી શકે એવું નથી કે સાવ વીક, પણ આ 70% હોય તો આ 80-85% હોય, એવી રીતની હું તમને વાત કરું છું. સેમ આ જ રીતે સપ્લાય ઝોનમાં પણ બે પેટર્ન હોઈ શકે. આપણે સપ્લાય ઝોનની પેટર્ન જોઈએ. તો આ સપ્લાય ઝોન છે. હવે આપણે ડિમાન્ડ ઝોનને સાઈડ કરી દઈએ. તો આપણે ડિમાન્ડ ઝોનને સાઈડમાં રાખી દીધો છે. આ આપણો સપ્લાય ઝોન છે. અને હવે શીખી લીધું એટલે તમને બધાને અટકળ આવી જ જશે કે બે ચાન્સ બની શકે. એક તો આ રીતે, અને બીજું, પહેલા હું અહીંથી આને કોપી કરી લઉં. તો આપણું કોપી થઈ ગયું છે. અને એક એક પેટર્ન મેં તમને ડ્રો કરીને બતાવી દીધી. હવે બીજી પેટર્ન બતાવું. અને થોડુંક નીચે લઈ લઈએ એટલે પ્રોપર પેલી કેન્ડલ આપણે ડ્રો કરી શકીએ. આ બેઝ કેન્ડલનો કલર મેટર ના કરે, હોય ગ્રીન હોય કે રેડ હોય, ડઝન્ટ મેટર. એ બેઝ કેન્ડલ છે, ત્યાં ફાઇટ ચાલે છે, એટલું આપણે સમજાય એટલે ઘણું છે. એમાં પછી જાડું ઊંડું ઉતરવાનું નહીં. જે વસ્તુ જરૂરી છે, જે આપણે ટેકનિકલમાં કામ આવે એ જ. થિયરીમાં જાજુ જવું ને, હું થિયરી પર જો આની વસ્તુને આપણે થિયરી સમજવા જઈએ ને, તો જો એ લોકો હિન્દી ક્લાસ સમજાવશે એમાંથી જ મેં શીખવું, એમાંથી જ હું કહેતી હોય, બરાબર છે. તો એ સમજવા આપણે જાય ને તો આપણું મગજ ફૂલ થિયરીથી જ ભરાઈ જાય. આપણે કાંઈ આમ પ્રેક્ટિકલ, હું એવું માનું છું કે આપણે પ્રેક્ટિકલ ચાર્ટનું નોલેજ હોવું જોઈએ. થિયરીને એટલી ઇમ્પોર્ટન્ટ છે, આપણે શીખવું સમજવું જરૂરી છે. અહીંયાથી જોઈએ ને તો એક્સેપ્શનલ માર્કિંગ ને ઘણું બધું આવે છે, પણ એ હું તમને એક જ ચાર્ટમાં સમજાવી દઈશ કે આ મેઇન વસ્તુ આ છે, આ આપણે કરવાની છે. તો હું એવું નથી માનતી કે ખોટું થિયરીમાં આપણે કરવું, કે ઓરિજિનલ વસ્તુ આપણે ક્યાં એક્ઝામ આપવી છે, આપણે ટ્રેડિંગ કરવું છે, બરાબર છે, ને પ્રોફિટેબલ થવું છે. તો એ માટે જે જરૂરી છે પ્રેક્ટિકલી એ જ હું તમને કહું છું. તો આ રીતના બે પેટર્ન બની શકે સપ્લાય ઝોન માટે, કે ક્યાંથી સેલિંગ આવી શકે. સ્ટ્રોંગ કયો છે મેં તમને ગઈ વખતે કીધું, જેમ મેં ડિમાન્ડ ઝોનમાં કીધું, હવે તો તમને આમાં અટકળ આવી ગઈ છે. આ બે જ પેટર્ન સપ્લાય ઝોનમાં બની શકે. અને તમને આમાં ખબર પડી જ ગઈ હશે જોતા જ કે આ વધુ પાવરફુલ છે. શું કામ? તો કે માર્કેટ અપ જતું હતું અને આખું વાળીને ડાઉન લઈ આવવામાં વધુ પાવર જોઈએ. તો આ ઝોન વધુ પાવરફુલ છે. આ ઝોન પર પાવરફુલ છે, નો ડાઉટ. પણ ડાઉન માર્કેટ અને ફાઇટ અને ધેન ડાઉન, તો આમાં ઓછા સેલર્સ હોત તો પણ આ વસ્તુ થઈ જાત. આ બહુ પાવરફુલ છે. બંને ચાલી જ શકે, બંનેના ચાન્સ વધારે જ છે. આપણે હાઈ પ્રોબેબલ સેટઅપ્સ ડિસ્કસ કરવાના છે આગળ. અને પણ આ ઝોનને આપણે વધુ પાવરફુલ કહી શકીએ, બરાબર. હવે એક્ઝેક્ટ માર્કિંગ કઈ રીતે કરવું? સપ્લાય ઝોનનું, ડિમાન્ડ ઝોનનું કેમ આપણે કહ્યું હતું કે ઉપલી વીક અને નીચે ઉપલી બોડી અને નીચેની વીક સુધી, બરાબર. વીક ને બોડી તમને કન્ફ્યુઝ થતું હોય તો આગલો લેક્ચર ના જોયો, એ લોકોને જ કન્ફ્યુઝન થતું, કેમ કે મેં ક્લિયરલી કીધું હતું કે આને બોડી કહેવાય, આ જે લીટો છે એને વીક કહેવાય, બરાબર છે. તો સપ્લાય ઝોનનું માર્કિંગ આ રીતે કરવાનું હોય કે નીચેની બોડી લેવાની આપણે. આ નીચેની જે કેન્ડલ, બેઝ કેન્ડલની નીચલી બોડી ને ઉપલી વીક સુધી કન્સિડર કરવાનું હોય. તો આ આપણો પ્રોપર સપ્લાય ઝોન માર્ક કર્યો. કે આપણે ચાર્ટ પર પણ આગળ શીખીશું, પણ અત્યારે તમને ખાલી બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ માટે સમજાવું છું. આ પાછું માર્કેટ જ્યારે અહીંયા આવશે ત્યારે આપણે અહીંથી સેલિંગનું બાયસ રાખીને સેલ ટ્રેડ લઈ લઈશું, બરાબર છે. અને આ સ્ટ્રોંગ ઝોન બને. અને કેન્ડલમાં કેન્ડલ સ્ટિક પેટર્ન્સની આપણે જે બેસિક વાત કરેલી એમાં એક્સ્ટ્રા સ્ટ્રોંગ, વેરી સ્ટ્રોંગ, પેલા નોર્મલ, સ્ટ્રોંગ, વેરી સ્ટ્રોંગ મેં જે સમજાવ્યું એ જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવે કે, એટલે જો આ પેટર્નમાં કઈ સ્ટ્રોંગ પેટર્ન બને અને તમને કેન્ડલ્સમાં વેરી સ્ટ્રોંગ ખબર હોય તો તમારી ઝોન વધુ પાવરફુલ બની શકે, તમે વધુ સમજી શકો. એટલે પહેલો વિડીયો જોઈ લેજો. આ વિડીયોને પણ લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. આપણે આખી સિરીઝ ચલાવવાની છે એટલે. અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, તો જ તમને કંઈક સમજ આવશે. જો તમે સ્કીપ કરશો તો અધૂરું નોલેજ બહુ ભયંકર હોય છે, એનાથી તો નોલેજ ના હોવું સારું. તો આપણો સપ્લાય ઝોન માર્ક થઈ ગયો છે. પ્રોપર આપણે ચાર્ટ પર શીખી, તો અત્યારે હું તમને અન્ડરસ્ટેન્ડિંગ પૂરતું સમજાવું છું, બરાબર. આમાં પણ એ જ રીતે વીક સુધી
આપણો સપ્લાય ઝોન છે. તો આપણે બંને પેટર્ન શીખી લીધી, ડિમાન્ડ ઝોનની 2 પેટર્ન, સપ્લાય ઝોનની 2 પેટર્ન. આથી વિશેષ તો કંઈ હોઈ ના શકે. 2 જ ચાન્સ છે ને, વધારે 2 કેન્ડલની સંખ્યા વધુ હોય. આ 2 કેન્ડલ છે તો 1થી વધારે હોઈ શકે, 2, 3, 4, 5, જે રીતનું માર્કેટ એ રીતની 2 કેન્ડલ હોઈ શકે, નો ડાઉટ, એમાં કંઈ શંકાને સ્થાન જ નથી. પણ આપણે એ બધું માર્કિંગ પ્રોપરલી શીખી જ છું ને, આ વિડીયોમાં જ શીખી છું. આપણે વિડીયો ખોટા વધારે પાર્ટ કરવાનો કોઈ શોખ જ નથી. આ વસ્તુ હું ધારતી તો 2 પાર્ટ 3 પાર્ટમાં કરી શકતી હતી, કે એક પાર્ટમાં હું તમને બેસિક સમજાવી દઉં ને એકમાં ચાર્ટ ઉપર. તો આપણે ચાર્ટ ઉપર આવી ગયા છીએ અને આપણે અહીંયા ડિમાન્ડ ઝોન ને સપ્લાય ઝોન માર્ક કરવાનું પ્રોપર શીખીએ, બરાબર. તો કોઈ બીજો સારો સ્ટોક લઈએ જેમાં આપણે એસબીઆઈ લઈએ. ચાલો, એસબીઆઈમાં આપણે ડિમાન્ડ ઝોન માર્ક કરતા શીખીએ. તો ડિમાન્ડ ઝોન કઈ રીતે માર્ક કરવાનું? પહેલાં શું કરવાનું, ચાર્ટ ખોલી લીધો. ટાઈમ ફ્રેમ ડિઝાઇન મેળવી, તમે કોઈ પણ ટાઈમ ફ્રેમમાં કરી શકો. હું આ વીકલીનો લીધો છે મેં ટાઈમ ફ્રેમ. હવે જો એક હોરિઝોન્ટલ લાઈન એટલે આડો લીટો દોરવાનો. ક્યાં દોરવાનો? જ્યાં કરંટ પ્રાઇસ હોય, હાલની પ્રાઇસ હોય 862.35. આ તમને દેખાતું હશે. અહીંયા ઉપર તમારે એક લાઈન દોરી દેવાની. આપણું માર્કેટ પ્રાઇસ છે, હાલ માર્કેટ આ પ્રાઇસ ઉપર છે. હવે ડિમાન્ડ ઝોન માટે શું કરવાનું? તમારે આ જે લાઈન તમારે દોરી હોય ને એથી નીચે જોતું જવાનું, આ સાઈડમાં નીચે જોતું જવાનું. તમારે એક સારી ગ્રીન કેન્ડલ ગોતવાની, અને એક ખાલી ગ્રીન કેન્ડલથી જ નહીં હાલે, ત્રણેય વસ્તુ હોવી જોઈએ. બેઝ કેન્ડલ પણ હોવી જોઈએ. આપણે આખી પેટર્ન ગોતવાની છે, બરાબર. જે આપણે જોયું કે કાં તો માર્કેટ આખું ડાઉન સાઈડમાં આવતું હોય ને વળીને ઉપર જાય ને, કાં તો ઉપરથી કન્ટિન્યુ જાવ, તો બેઝ કેન્ડલ હોવી જરૂરી છે અને આગલી કેન્ડલ્સ પણ હોવી જરૂરી છે. તો આપણે જો અહીંયા ડાયરેક્ટ જ મળી ગઈ ને, આ પેલી જ બેઝ કેન્ડલ, આ સારી કેન્ડલ જ કહેવાય, ગ્રીન કેન્ડલ છે. અને બાજુમાં આપણે બેઝ કેન્ડલ પણ મળી ગઈ ને. આ પેટર્ન જોઈએ આપણે, વધુ સ્ટ્રોંગ વાળી પેટર્ન જોઈએ, એ જ છે પેટર્ન વધુ સ્ટ્રોંગ વાળી, જેમ ડિસ્કસ કરી ડ્રોઈંગમાં તમને. તો હવે આમાં આપણે કઈ રીતે માર્કિંગ કરવું? તો જે રીતે આપણે શીખવું એ પ્રમાણે આ રીતે માર્કિંગ થાય ને. અહીંથી બોડી, અને જે એની વીક હોય એ એક્ઝેક્ટ બોડી ઉપરથી લેવાનું. કેન્ડલની બેઝ કેન્ડલની જે બોડી હોય ત્યાં રાખવાનું. આપણા ઝોનનું ફર્સ્ટ પાર્ટ, મતલબ ઉપલી લાઈન એમ. એક મિનિટ, હું આ વધુ ઝૂમ કરી લઉં તો તમને વધુ પ્રોપર દેખાય. ઓકે, તો આપણે માર્કિંગ કરી લીધું છે અને અહીંયા વીક સુધી જ રાખવાનું. અને વીક છે જ નહીં, માત્ર ના બરાબર છે. આ રીતનું જે રીતનું આપણે શીખવું એ પ્રમાણે માર્કિંગ આ થાય. પણ આપણે થોડુંક એડવાન્સ એક સ્ટેપ આગળ માર્કિંગ કરવું હોય તો થિયરી પ્રમાણે આ જ માર્કિંગ છે, બરાબર. આપણે કઈ રીતે કરવાનું? જેની આગલી કેન્ડલ જ્યાં રેડ છે એની પણ વીક કન્સિડર કરી લેવાની. જે નીચેમાં નીચી વીક, આ બંને કેન્ડલમાં જેની નીચામાં નીચી વીક હોય ત્યાં સુધી નીચલો આપણો લાઈન રહેવી જોઈએ ઝોનની, ઉપલી લાઈન અહીં. હવે આ ફ્રેશ છે કે નહીં, ચાલશે કે નહીં, એ નેક્સ્ટ સવાલ છે, બરાબર. કે ઝોન આપણે બરાબર માર્ક કર્યો તો શું જોવાનું? એકેય વખત આ જે છે આ કેન્ડલ સિવાય ને એકેય કેન્ડલ આ ઝોનને ટચ ના કરવી. જો અહીંથી અગર એકેય કેન્ડલ ટચ કરીને વહી ગઈ છે તો આ ઝોન આપણે ફેલ માની લઈશું કે આ ઝોન ચાલી ગયો છે. હવે આપણે એમાં ટ્રેડ નથી લેવું, બરાબર. એ રીતે આપણે આગળ પણ નેક્સ્ટ બીજા ઝોન છે ને માર્ક કરતા શીખીએ. તો હવે જો આપણે જ્યાં સુધી જોઈ લીધું હોય ને ત્યાં સુધી ઉપર જોવાનું, એક લાઈન દોરી દેવાની, કાંઈ સુધી આપણે જોઈ લીધું એથી નીચે જોતું જવાનું, એથી નીચે જોતું જવાનું. એ રીતે તમારે બધા ઝોન માર્ક કરી લેવાના. જો આ મને એક સારો ઝોન લાગે, જો આ અપસાઇડની કેન્ડલ છે. આપણે શીખવું બે ટાઈપનું શીખવું ને, એ રીતમાંથી જે આપણે એક પેટર્ન છે, પેલી પેટર્ન જે આપણે ડ્રો કરી હતી કે પહેલાં ગ્રીન કેન્ડલ, પછી બેઝ કેન્ડલ, ગ્રીન કેન્ડલ, થોડુંક ઓછું પાવરફુલ જ છે, પહેલાં કરતાં ઓછું, જે આખું માર્કેટને આમ ટર્ન કરી દે એના કરતાં ઓછું. તો જો આ વસ્તુ છે, ઉપલી બોડી થી નીચલી વીક, બરાબર છે. તો આપણો ઝોન થઈ ગયો. યસ, બરાબર. હવે આ ફેલ છે કે નહીં એ તમને, જો મેં તમને કીધું એમાં ખ્યાલ આવી જાય કે આ વસ્તુ ચાલી ગઈ છે. અહીંયા ઝોન ઉપર આવીને માર્કેટ એક વખત અપ મૂવ આપી ચૂક્યું છે, તો આ ઝોન આપણા માટે ફેલ છે. તો આ રીતે તમે છે ને ટ્રેડિંગ વ્યૂ ઓપન કરજો. કોઈ પણ તમારો ફેવરેટ સ્ટોક, કોઈ પણ વસ્તુ તમે ઉપાડજો ને એમાં તમે ડિમાન્ડ ઝોન આ રીતે માર્ક કરજો, બરાબર છે. એટલે તમને પ્રોપર ખ્યાલ આવી જશે કે ક્યાં ડિમાન્ડ ઝોન ચાલે, ક્યાં ના ચાલે, સ્ટ્રોંગ, વધુ સ્ટ્રોંગ, ઓછા સ્ટ્રોંગ, એ બધી તમને ખબર પડી જશે. તો બે ડિમાન્ડ ઝોનના આપણે એક્ઝામ્પલ જોઈએ. વધુ લેશું તો વિડીયો ખોટો વધારે લાંબો થઈ જશે, એટલે ફટાફટ આપણે છે ને બીજા કોઈ સ્ટોક ઉપર સપ્લાય ઝોનના થોડાક એક્ઝામ્પલ સમજી લઈએ. આ સ્ટોક બરાબર છે સપ્લાય ઝોન સમજવા માટે. તો મેં તમને કીધું એમ પહેલાં શું કરવાનું? તમારે કરંટ માર્કેટ પ્રાઇસ હોય ત્યાં એક લાઈન દોરી દેવાની, દોરી દીધી. હવે ડિમાન્ડ ઝોનમાં આપણે કેમ નીચે જોતા હતા, એમ સપ્લાય ઝોનમાં ઉપર જોવાનું. ઉપરની સાઈડ તમને એક સારી રેડ કેન્ડલ દેખાવી જોઈએ. જો ઉપરની સાઈડ આવ્યા આપણે, સારી રેડ કેન્ડલ છે, આ સારી જ કહેવાય ને, આથી સારી રેડ કેન્ડલ કઈ હોય? હવે આ કેન્ડલ છે, આ બંનેને આપણે બેઝ કેન્ડલ માનશું. હવે બંને હોય ત્યારે માર્ક કઈ રીતે કરવું એ પણ જો તમને આમાં શીખાઈ જશે. અને આપણે બેઝ કેન્ડલ માની લીધી છે બંનેને. હવે ઝોન માર્ક કેમ કરો? મેં કીધું નીચલી બોડી ને ઉપલી વીક સુધી. તો નીચલી બોડી કઈ કેન્ડલની છે બંનેમાંથી એ જોવાનું. જે નીચે હોય એમાં માર્ક કરી દેવાનું, એમાં કઈ અઘરું છે જ નહીં.
2 હોય 3 હોય 5 હોય જેટલી હોય એટલી. નીચેની બોડી તો આ છે ને, તો અહીંયાથી ઉપરની કેન્ડલની વીક સુધી જો. હવે આ ઝોન ફેલ છે કે નહીં? ઝોન આપણો દોરાઈ ગયો છે ને બરાબર પ્રોપર જ દોરાયો છે, બરાબર છે. આ ઝોનમાં કોઈ વાંધો જ નથી. હવે જો પણ આ ઝોન ટેસ્ટેડ છે, આ ઝોન ચાલી ચૂક્યો છે, આપણે આને ફેલ માનશું. આપણે આ ઝોન ઉપર ટ્રેડ કરવાનું થતું નથી, કેમ કે એક અત્યારે જે આ માર્કેટનું ડાઉન મૂવ છે ICICI બેંકમાં એ આ ઝોનને ટચ કરીને જ છે, બરાબર છે. તો આપણે એને કન્સિડર કરશું ને આપણે નેક્સ્ટ ઝોન ગોતશું, બરાબર. ઝોનની ક્યાં આપણે કમી જ છે, એ ઝોનને જવા જ દેવાનો, ફેલ કરી દેવાનું, બરાબર. આગળ જોવાનું, અહીં સુધી જોઈ લીધું, એથી આગળ જોવાનું. તો જો આ રેડ સારી કેન્ડલ છે, સપ્લાય ઝોનમાં તમારે રેડ કેન્ડલ જોવાની અને ડિમાન્ડ ઝોન માટે તમારે ગ્રીન કેન્ડલ જોવાની. આ કેન્ડલ સારી જ છે, એની આગળ બેઝ કેન્ડલ પર છે, ત્રણેય ફેક્ટર છે જ આપણે. આ કેન્ડલ પણ છે, બેઝ કેન્ડલ પર છે, આ છે. તો એમાં ડિમાન્ડ ઝોન માર્ક કરવો હોય તો કઈ રીતે? તો નીચેલી બોડી લેવાની અને ઉપલી વીક સુધી કરી નાખ્યું. પછી જો હવે આ ટેસ્ટેડ છે કે નહીં એ તમે મને કમેન્ટ કરીને કહેજો, કે એ રીતે કમેન્ટ કરી દેજો કે બીજો ઝોન ટેસ્ટેડ ઓર નોટ, બરાબર છે. વિડીયો પોઝ કરો અને કમેન્ટ કરો. તો ચાલો હવે આપણે આને જોઈએ. દેખાય જ છે કે આને આ ઝોનમાં એકેય વખત માર્કેટ આવ્યું નથી, એટલે આ ઝોન આપણા માટે ટોટલી ફ્રેશ છે આ ઝોન, અને પાવરફુલ પણ છે. જો ડાઉનથી આખું માર્કેટને વાળીને નીચે કરી દીધું, અપસાઇડ જતું હતું માર્કેટ, અને ફાઇટ થઈ અને એનું પરિણામ ડાઉનમાં આવ્યું ને આપણે આ વધુ પાવરફુલ ઝોનમાં વસ્તુ બને. અને આપણે જે એમ જોયું હતું કે 2 કેન્ડલ, એક કરતાં 2 કેન્ડલ, એ ક્લાસ 1માં જોયું તો એ સ્ટ્રોંગમાં આવે. તો આ વસ્તુ સ્ટ્રોંગ પણ છે અને પેટર્ન પ્રમાણે પણ સ્ટ્રોંગ છે અને કેન્ડલ પ્રમાણે પણ સ્ટ્રોંગ છે, અને આ ઝોન ફ્રેશ છે. તો પાછું જ્યારે માર્કેટ અહીંયા આવશે ત્યારે આપણું સેલિંગનું બાયસ રાખીને આપણે સેલ ટ્રેડ કરી શકશું. તો આ રીતે આપણે શીખ્યા ડિમાન્ડ ઝોન ને સપ્લાય ઝોન માર્ક કરતા, બરાબર છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રોપર એન્ટ્રી, સ્ટોપ લોસ ને ટાર્ગેટ સેટ કરતા શીખીશું. ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને સારી એવી કમેન્ટ પણ કરી દેજો, લાઇક કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો આખી સિરીઝમાં તમે છેલ્લે સુધી બન્યા રહેશો એટલે તમને ટ્રેડિંગનું લગભગ બેઝિક નોલેજ બધું મળી જશે. આપણે લાઈવ ટ્રેડિંગ પણ કરશું ભવિષ્યમાં જ્યારે આપણી સિરીઝ પૂરી થઈ જશે ત્યારે, બરાબર છે. તો અત્યારે વિડીયો આખો જોવા માટે તમારા બધાનું થેન્ક યુ, અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. આજ માટે આટલું જ રાખીએ. આગળની ચર્ચા આપણે જે મેં તમને કીધું એમ એન્ટ્રી, સ્ટોપ લોસ, ટાર્ગેટ બધું નેક્સ્ટ વિડીયોમાં શીખશું. તો થેન્ક યુ સો મચ.